સુરત મહાનગરપાલિકાના વીબીટીસી વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે વીકલી ઝુંબેશના ભાગરૂપે તારીખ 9/9/2024 થી 15/9/2024ના રોજ ઘરે ઘરે ફરીને ઇન્ટ્રાડોમેસ્ટિક સર્વે બાંધકામ તથા ખુલ્લા પ્લોટમાં પેરાડોમેસ્ટિક સર્વેની કામગીરી, ટાયર, ડબ્બા, નકામો કાટમાળ, ભંગાર વગેરે દૂર કરવાની કામગીરી સોર્સ રિડક્શન કરવામાં આવી રહી છે. જે અંતર્ગત 74,2891 ઘરો સર્વે કરાતા 20,52,222 સ્પોટ તપાસવામાં આવેલ. તે પૈકી કુલ 19,368 મચ્છરોના બ્રીડિંગ મળી આવેલ તથા 2,410 બાંધકામ સર્વે કરાતા 13,6559 સ્પોટ તપાસવામાં આવેલ. તે પૈકી કુલ 3,561 મચ્છરોના બ્રીડિંગ મળી આવેલ, જેનો જંતુનાશક દવા વડે નાશ કરવામાં આવેલ છે. મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળી આવેલ ઇસમોને 2,639 નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ અને 43,098 વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવેલ છે. તદુપરાંત 7,997 નકામા ટાયર, ડબ્બા, ભંગાર વગેરે દૂર કરવામાં આવેલ છે. આથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે તમારા રહેણાંક વિસ્તારમાં તેમજ બાંધકામના સ્થળોએ મચ્છરજન્ય પરિસ્થિતિ નિવારવા સુરત મહાનગરપાલિકા વીબીટીસી વિભાગના કર્મચારીઓ તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને સંપૂર્ણ સહકાર આપવા માટે જાહેર જનતાની અપીલ કરવામાં આવે છે. ટીવી18 ન્યૂઝ, સુરત.